જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેટલા લોંગ ટાઈમ પછી બ્લોગ કરું છું, કારણ કે ટાઈમ જ નથી રહેતો. ઝીણા કામ કરશનભાઈ જ્યોત્સનાબેન રસોઈ કરતા હોય બરાબર, પણ ઝીણા વાડીના કામ એટલા હોય. અને જો હું એક સફેદ કલરનો સિંહ બતાવું. જો અમારા ગૌરીબેનને એટલો ઇન્ટરેસ્ટ પડે છે. મેં એક સ્ટોરી મૂકી હતી, ઇન્ટરેસ્ટ પણ પડે ગૌરીને, અને આમ સહેજ માથું આમ ઉલાડ્યું હતું માથું. આને તો ખબર નથી ઈશુને. તો બધા છોકરાઓ છે, ચિલ્લર પાર્ટી સ્વિમિંગ પુલમાં ગઈ છે, તો હમણાં હું બધાનું ઇન્ટ્રોડ્યુસ કરાવું. અને બહુ લોંગ ટાઈમ પછી બધું, હજી જો કપડાં સુકવવાના પણ બાકી છે. મારા ચપ્પલ ક્યાં છે? અને અમારી ગૌરી લક્ષ્મી એ રહી ખીચડી અને રોટલી ખાય છે. જો રહી, જો લક્ષ્મીને પાછું સેજ આંખમાં પ્રોબ્લેમ છે, આંખમાં તકલીફ છે. તો હમણાં હું એક ટ્યુબ લગાવી દઈશ. કાલે લક્ષ્મીને ટિક્સની દવા લગાવી. અને જો આ જો ઝુમખો કેટલો મસ્ત છે. જો એ બધું પાણી બહાર આવી ગયું. અરે મારો દીકરો સ્વિમિંગ કરે. જો ચિલ્લર પાર્ટી બધી નાસ્તો કરીને અહીંયા ધુબાકા. એકચ્યુઅલી કેવું છે ખબર છે, એક જેન્ટ્સ નું ગ્રુપ બહુ જ મોટું છે, એટલે અમે એવું નક્કી કર્યું કે સૌથી પહેલા અમે આવી જઈએ. એક ગ્રુપ હોય તો નેચરલ છે કે બીજા તો આવવાના નથી. એ બધા ધીમે ધીમે મોડા ઉઠે છે. હજી તો બધા ઉઠે છે, બ્રશ કરે છે, એટલે અમે બહુ વહેલા ઉઠી ગયા ને બધા અહીંયા આવી ગયા. ને ગાઈઝ, સાંજે વાદળ હોય છે, ભયંકર ગરમી અને ભયંકર બફાર હોય છે, એવું વેધર થઈ ગયું છે. બોલો, ઓક્ટોબરનો એન્ડિંગ છે આ. સી ગાઈઝ, જો મારી ગૌશાળા જો નાની છે, પણ ટ્રાય કરું કે એટલી સરસ કરું. અહીંયા જો હજી આ બધું વ્હાઈટ કલર બાકી છે, તો પછી એના પછી છે ને ઘેરું કલર કરવો છે, ને પછી આભલાથી ને પેલું ટ્રેડિશનલ વોલ પેઇન્ટિંગ આવે એ કરવું છે. તો જો જ્યારે પણ ટાઈમ મળે છે ને, અઠવાડિયામાં 3 થી 4 વાર આવી રીતે હું રંગોળી કરું છું, કારણ કે ગૌશાળા એક પવિત્ર સ્થાન કહેવાય. અને ગાયોની પૂજા, એમ ગૌશાળા જેવું મંદિર એવું ગૌશાળા. તો જો મેં અત્યારે કેટલી મસ્ત રંગોળી કરી. જો આજે ટાઈમ મળ્યો. પીવા દે, પીવા દે, બીવે છે એટલે કીધું. પેલા પીવા દે, પછી ના એ કરીએ. નહીં, હું પી લે દે. આ લોકો નવા છે. બસ બસ, હવે એને જવા દે. આ ધમારે ને તો હટતી નથી. ઉભા રહેજે, ઉભા રહેજે. લે લે લે, અરે વાહ, અરે વાહ, અરે વાહ, આવડી ગઈ. જો વિધિ, સાયકલ આવડી ગઈ. હવે ટર્ન લઈ લો. હાઈ ફાઈ. હા, પણ અત્યારે એ લાઈટ ચાલુ રાખવી પડે. હું દાદરામાં આમ કરીને એવું નહીં કરવાનું. ભાઈ તો કાલ જતો રહેશે, પછી ખાલી જોતો તો લઈ ના જાય, ખાલી જોતો તો બેટા. હે એમને ખાલી જોતો તો, આમ જો ખાલી જોતો તો કે કઈ રીતે
રમાય જો આને આમ કરો તો પેચ પડી લે. એવું નહીં બેટા. તો પછી આપણને ઘરે ના આવવા દે. આપણા કોબરા ભાઈ